નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીએમડીસી દ્વારા જુનિયર પ્રોગ્રામર સહાયકની જે એક્ઝામ લેવાઈ 23/1/2021ના રોજ, એમાં ગુજરાતી વ્યાકરણના 50 પ્રશ્નો પૂછેલા હતા, જેનું સોલ્યુશન આપણે જોઈશું. મિત્રો, તેમાંથી ઘણા બધા પ્રશ્ન ગુજરાતી વ્યાકરણની બુકમાંથી પણ હતા, જે બુકબર્ડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલી છે એમાંથી. ઓકે, તો ચાલો એના પ્રશ્નોનું સોલ્યુશન ચેક કરીએ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હિન્દુસ્તાનનું અપ્રતિમ લોક સાહિત્ય આ સાધુઓની કૃપા એ જ જીવતું રહ્યું છે. આ વાક્યમાં અપ્રતિમ શબ્દનો અર્થ શું થાય? અપ્રતિમ. તો મિત્રો, અપ્રતિમનો અર્થ થાય છે અજોડ. એનો સમાનાર્થી શબ્દ આપણને પૂછ્યો છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, આ પ્રશ્ન મારા દ્વારા જે લખાયેલી ગુજરાતી વ્યાકરણની જે બુક છે, જે બુકબર્ડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલી છે, એમાં આ પ્રશ્નનું આખા એને લગતા સમાનાર્થી ઘણા બધા અર્થ આપે છે. જુઓ, અનૂઠું છે, એનો અર્થ સર્વોત્તમ, અનોખું, અભૂતપૂર્વ, બેનમૂન, અપૂર્વ, અસાધારણ, અપ્રતિમ, અનૂપ, અજોડ, અતુલ્ય, અનન્ય, અદ્વિતીય, અનેરું અને અનુપમ થાય છે. મિત્રો, આ જે સોલ્યુશન છે એ સોલ્યુશન જે ગુજરાતી વ્યાકરણની બુક જે છે, આ બુક એના પેજ નંબર 160 પર આપેલું છે. આગળ વધીએ તો શું કહે છે? ટહેરીની મુખ્ય શોભા તો ભાગીરથી પરનો તારનો ઝૂલતો પુલ છે. આ વાક્યમાં ભાગીરથી એટલે શું? તો ભાગીરથીનો અર્થ થાય છે ગંગા નદી. તો અહીંયા ગંગા નદી શેમાં આપ્યું છે? ઓપ્શન સીમાં, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, આ ભાગીરથીનો અર્થ પણ ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં ગંગાનો અર્થ થાય છે જહાનવી, ભાગીરથી, જે ગુજરાતી વ્યાકરણની બુક જે છે એમાં પેજ નંબર 162 ઉપર આપેલો છે. આગળનો પ્રશ્ન છે, અંગ્રેજો જ્યાં જાય ત્યાં આખી ભૂમિ સુઘડ અને રૂપાળી કરવાના જ. આ વાક્યમાં સુઘડ શબ્દનો અર્થ શું થાય? સુઘડ. સુઘડનો અર્થ થાય છે સુંદર, એટલે કે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, આ માહિતી ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં આપેલી છે, જેમાં પર્યાય શબ્દો છે એમાં જુઓ, સુંદર એના સમાનાર્થી શબ્દો ઘણા બધા આપેલા છે. મનોહર, મુગ્ધ, સૌમ્ય, રમણીય, રમ્ય, અભિજાત, રંજન, લલિત, કાંત, કામ્ય, લાવણ્યમય, અનવદ્ય, અભિરામ, ખુશનુમા, ચારુ, મનોરમ, તનુ અને સુગડ. તો અહીંયા આ જે માહિતી છે એ પેજ નંબર 167 ઉપર આપેલી છે. આગળ જોઈએ તો, અહીંની મુસાફરીમાં એક વસ્તુ જોઈને અમને ગ્લાનિ થઈ. અહીં ગ્લાનિ શબ્દનો અર્થ શું થાય છે? ગ્લાનિ. મિત્રો, ગ્લાનિ એટલે પ્રફુલ્લ. ગ્લાનિનો અર્થ શું થાય છે? ગ્લાનિ એટલે દિલગીર થાય. પણ ગ્લાનિનો જો વિરોધી અર્થ પૂછ્યો હોય તો એનો અર્થ થાય છે પ્રફુલ્લ. હવે ગ્લાનિનો વિરોધી અર્થ મોક ટેસ્ટ જે લેવાય છે બુકબર્ડ દ્વારા, એની અંદર પણ પ્રશ્ન પૂછેલો છે, પણ એમાં વિરોધી અર્થ પૂછ્યો છે, જ્યારે અહીંયા એનો સમાનાર્થી અર્થ પૂછ્યો છે. તો ગ્લાનિનો અર્થ થાય છે દિલગીર, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, અક્કર્મીનો પડ્યો કાણો. આ કહેવતનો અર્થ શું થાય? તો મિત્રો, આ કહેવત છે અક્કર્મીનો પડ્યો કાણો, તો એનો અર્થ થાય છે બદનસીબને દુઃખનો પાર ન હોય. શું થાય છે? બદનસીબ એને દુઃખનો પાર ન હોય. અહીંયા જોઈએ કે ઓપ્શન કેવા આપ્યા છે કે અક્કર્મીના પડિયામાં ઠેકાણું ન હોય, એવું ન થાય. કમનસીબને માણસને પડિયામાં પણ જમવા ન મળે, એ પણ ન થાય. પડ્યો હંમેશા ગરીબનો કાણાવાળો જ હોય છે, એવું પણ ન થાય. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, આ પણ ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં અક્કર્મીનો પડ્યો કાણો કે કમનસીબને દુઃખ જ મળે, કે જે ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં પેજ નંબર 258 પર આપેલો છે. અને જે મોક ટેસ્ટ 14 છે એમાં પ્રશ્ન 5ની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જ જવાય. આ કહેવતનો અર્થ શું થાય? આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, તો શું કહે છે? આગોતરું આયોજન ન હોય તો હેરાન થવાય. સાચી વાત છે કે કોઈ પણ આગોતરું આયોજન આપણે ન કર્યું હોય કે પાણી પહેલાં પાળ બાંધવી, તો એવો એનો અર્થ થાય છે. તો આગોતરું આયોજન ન હોય તો હેરાન થવાય છે, એટલે કોઈ ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો હિતાવહ નથી, એ મળે પણ નોમિનલ એમ ન કહી શકાય ને, એનો અર્થ છે એવું ન કહી શકાય, ચોક્કસપણે ન કહી શકાય.
આગ કૂવાના પાણીથી ન ઠારી શકાય. આગ લાગે ત્યારે કૂવાના નહીં પણ નદીના પાણીથી ઠારવી સારી. એવો એકેય અર્થ મળતો નથી. શું કહે છે? આગોતરું આયોજન ન હોય તોય હેરાન થવાય છે. એ પણ ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં અહીંયા જુઓ, આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ અર્થમાં છે. ઉપાધિ આવ્યા પછી નિવારણના વિચારો કરવા. અહીંયા જો એનો વિરોધ કરી દઈએ તો કૂવો ન ખોદવો એવો થાય. એ પણ ગુજરાતી વ્યાકરણની બુક છે, એમાં પેજ નંબર 258 ઉપર આ માહિતી આપેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, આંગળીથી નખ વેગળા, આ કહેવતનો અર્થ શું થાય? આંગળીથી નખ વેગળા, જો આંગળીથી નખનું અંતર ઘણું હોય એવો ન થાય. આંગળી આપો તો પોંચો પકડે એ પણ ન થાય. આંગળી એ નખ કરતાં મોટી છે એ પણ ન થાય. પારકા એ પારકા, આપણે શું કહીએ છીએ? પારકા એ પારકા. તો અહીંયા ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. શું કહે છે? એ પણ ગુજરાતી વ્યાકરણની બુકમાં પેજ નંબર 258 ઉપર માહિતી આપેલી છે કે આંગળીથી નખ વેગળા તો પારકા તે પારકા જ રહે છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ તો, કાગનું બેસવું ને ડાળનું પડવું, આ કહેવતનો અર્થ શું થાય? આપણે ઘણીવાર કહીએ છીએ કે ક્રિયા થવાની હતી, થઈ ક્યારે થઈ? તો કાગડો બેઠો ને ડાળ તૂટી. થવાની નક્કી જ હતી પણ જ્યારે કોઈનું આગમન થયું ને ડાળ તૂટે કે કાગડાનું બેસવું ને ડાળનું તૂટવું. કાગના વજનથી દાળ તૂટી પડે? ના, એવો ન થાય. અકસ્માતે અણધારી ઘટના બનવી? હા, એ થાય. દાળ તૂટવાની હોય ત્યારે જ કાગ બેસે? એ પણ ન થાય. કાગ તૂટવાથી ડાળે જ બેસે? એ પણ ન થાય. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે અકસ્માતે અણધારી ઘટના બનવી. આ પ્રશ્ન પણ ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં આપેલો છે. જુઓ, પેજ નંબર 259 ઉપર કે કાગનું બેસવું ને ડાળનું ભાગવું, કોઈ આકસ્મિક ઘટના બનવી એવો એનો અર્થ થાય છે. આગળનો પ્રશ્ન છે, કોલસાની દલાલીમાં હાથ કાળા, આ કહેવતનો અર્થ શું થાય? કોલસાની દલાલીમાં હાથ કાળા, મહેનત કરીએ તો હાથ કાળા જ થાય એવું નથી. દલાલીમાં હાથ કાળા થાય એ પણ ન થાય. ખરાબ કામનું પરિણામ ખરાબ આવે છે, સાચી વાત છે. કોલસાની દલાલી ન કરવી એ તો સાવ ફક્ત દેખાવ માટે મૂક્યો છે એવું થાય. અહીંયા ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે ખરાબ કામનું પરિણામ ખરાબ આવે છે. એ પણ માહિતી જોઈએ કે ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં કોલસાની દલાલીમાં હાથ કાળા તો હલકી વસ્તુના વેપારમાં નફો નહીં પણ કલંક લાગે છે. એ પણ માહિતી પેજ નંબર 259 ઉપર આપેલી છે. આગળનો પ્રશ્ન છે, ખાલી ચણો વાગે ઘણો, આ કહેવતનો અર્થ શું થાય? અધૂરો ગળો છલકાય ગણો, તો શું કહે છે? ચણાનો માર ખૂબ વાગે. પોલો ચણો મધુર સંગીત પેદા કરે છે. નાના ચણાનો માર બહુ આકરો લાગે છે. અધૂરા જ્ઞાનવાળા વધુ દંભ કરે છે. આપણે કહીએ ને કે અધૂરો ગળો છલકાય ગણો, ઘણી વખતે સમાન અર્થવાળી કહેવત તરીકે પણ આને પૂછવામાં આવે છે કે અધૂરો ગળો છલકાય ગણો એનો સમાન અર્થ ધરાવતી કહેવત કઈ છે? તો ખાલી ચણો વાગે ગણો. જુઓ, અહીંયા ગુજરાતી વ્યાકરણની બુકમાં એ પણ આપ્યું છે કે અધૂરો ગળો છલકાય ગણો તો ખાલી ચણો વાગે ગણો. એ પણ પેજ નંબર 257 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે, અડધું અડધું થઈ જવું, આ રૂઢિપ્રયોગ સમજાવો. અડધું અડધું થઈ જવું, આપણે કહીએ ને તમને જોઈને તો હું અડધો અડધો થઈ ગયો. અડધો અડધો ક્યારે થઈ જવાય? ખૂબ રાજીના રેડ થઈ જવું. પૈસે ટકે ખલાસ થઈ જવું એ ન થાય. ખૂબ રાજી થઈ જવું, હા ખૂબ રાજી થઈ જવું. અડધું અડધું થઈ જવું, ખૂબ રાજી થઈ જવું, ખૂબ ખુશ થઈ જવું એવો એનો અર્થ મળે. અડધામાંથી અડધું કરીને ખાવું એ ન થાય. અડધા બે ટુકડા થઈ જવા એ પણ ન થાય. ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જોઈએ કે ગુજરાતી વ્યાકરણની બુકમાં અડધું અડધું થઈ જવું એટલે અતિહર્ષમાં આવી જવું, ખૂબ રાજી થઈ જવું એવો અર્થ મળે છે. પેજ નંબર 231 ઉપર આ માહિતી આપેલી છે. આગ ફાંકવી, મિત્રો અહીંયા આગ ફાંકવી નહીં પણ આગ ફૂંકવી એવો શબ્દ છે. ફૂંકવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ખૂનનો ઘૂંટ પી જવો, આગથી ખેલવું, ઉપવાસ કરી નાખવો, ખૂબ ગુસ્સે થવો. તો શું કહે છે? આગ ફાંકવી એટલે કે આગ ફૂંકવીનો અર્થ થાય છે ખૂબ ગુસ્સે થવું. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આ માહિતી ગુજરાતી વ્યાકરણની બુક કે જે આગ ફૂંકવી, ક્રોધે ભરાવું, ખૂબ ગુસ્સે થવું, કોપાયમાન થવું એ પણ એનો અર્થ મળે છે. એ પણ માહિતી
પેજ નંબર 232 ઉપર આપેલી છે. આગળનો પ્રશ્ન છે ઓછું ઉતરવું. આ રૂઢિપ્રયોગનો અર્થ કરો. ઓછું ઉતરવું, કસોટીમાં નિષ્ફળ જવું, રિસાઈ જવું, અડધેથી ઉતરી જવું, ઓછાથી સંતોષ પામવો. ઓછું ઉતરવું એટલે શું થશે? તો કસોટીમાં નિષ્ફળ જવું એવો એનો અર્થ થાય છે. એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આ માહિતી વ્યાકરણની બુક છે એમાં પેજ નંબર 235 ઉપર મળે છે કે ઓછું ઉતરવું, કસોટીમાં કાચું નીવડવું એવો એનો અર્થ થાય છે. આગળનો પ્રશ્ન છે કાને ન ધરવું. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? કાને ન ધરવું, ધ્યાન ન આપવું, કાને ન લેવું એમ કહીએ ને એ. કાન પર અલંકાર ન પહેરવા, ના થયા, ગંભીરતાથી ન લેવું, અફવાને ગંભીરતાથી લેવી, કાન બહેરા હોવા. હવે જોઈએ કે આ બે ઓપ્શન તો અહીંયા સીધી જ રીતે નીકળી જાય છે, બરાબર છે. હવે એવું કહે છે કે જો કાને ન ધરવું તો ગંભીરતાથી ન લેવું ને અહીંયા કહે છે ગંભીરતાથી લેવું. એટલે ગંભીરતાથી ન લેવાની વાત છે, ત્યાં લેવાની વાત આવતી નથી, એટલે આ પણ ન આવે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. જોઈએ એ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુકની અંદર કાને ન ધરવું તો વાતમાં લક્ષ્ય ન આપવું, જે પેજ નંબર 237 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો આંખે ચડી જવું. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખે ચડી જવું આપણે કહીએ કે નજરમાં આવી ગયો, નજરમાંથી દૂર કરવું, ના. વહાલા થવું, ના. શું કહે છે? આંખ આવવી, ના. અપ્રિય થવું. આંખે ચડી જવું એટલે અપ્રિય થઈ જવું. બહુ આંખે ચડી ગયો છે, નજરમાં ચડી ગયો છે, નજરે પડ્યો છે એવો એનો અર્થ થાય. આ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં આંખે ચડવું કે લોકોની નજરમાં આવવું, અપ્રિય થવું એવો અર્થ થાય છે, જે પેજ નંબર 233 ઉપર આપેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભારિયા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ભારિયા, ભારિયા એટલે પત્ની, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. અહીંયા આ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુક જેની અંદર મળે છે, જુઓ એના સમાનાર્થી શબ્દો ઘણા બધા છે. કાંતા, કાંતા એટલે પણ પત્ની થાય. પૃથ્વી એટલે પણ પત્ની થાય. સુંદર સ્ત્રી, પત્ની, પ્રિયા, ભારિયા, વહુ અને વૈદેહી. આપણને જે બે પ્રશ્ન પૂછ્યા છે, જો પત્નીનો અર્થ ભારિયા, ભારિયા અને પત્ની, જે પેજ નંબર 162 અંદર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે રજની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. રજની, રજની એટલે રાત, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. એ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુકમાં રાત શબ્દના સમાનાર્થી આપ્યા છે. પર્યાયી શબ્દો છે એની અંદર આ માહિતી મળે છે. રાત શબ્દ તો ક્ષપા પણ કહેવાય, એને રજની પણ કહેવાય, અંજના પણ કહેવાય, નિશા પણ કહેવાય, સરવરી પણ કહેવાય, યામિની પણ કહેવાય છે, નિશિત પણ કહે છે, વિભાવરી પણ કહે છે, રાત્રિ પણ કહેવાય છે, ત્રિયામાં કહેવાય છે અને ક્ષિપા ધોરા પણ કહેવાય છે. આ માહિતી પેજ નંબર 165 ઉપર આપેલી છે. આગળ જોઈએ તો શોણિત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. શોણિત, શોણિત શબ્દનો અર્થ થાય છે રક્ત, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આ માહિતી પણ બુકબર્ડ દ્વારા પ્રકાશિત ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં રક્ત શબ્દના અર્થ છે શોણિત, લોહી, ખૂન અને રુધિર, જે પેજ નંબર 165 ઉપર આપેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો દિવાકર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. દિવાકર, દિવાકર એટલે દીવો કરવાની વાત નથી. દિવાકર એટલે સૂર્ય, સૂર્યનું બીજું નામ છે દિવાકર, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુક એમાં આપેલી છે પેજ નંબર 166 ઉપર કે સૂર્યના સમાનાર્થી શબ્દો કેટલા બધા છે. જુઓ ભાસ્કર પણ કહેવાય, સૂરજ પણ કહેવાય છે, કિરણમાલી પણ કહેવાય છે, સવિતા પણ કહેવાય છે, અર્ક પણ કહેવાય છે, રવિ પણ કહેવાય છે, ભાનુ પણ કહેવાય છે, દીનાનાથ પણ કહે છે, ભાણ કહે છે, આફતાબ કહે છે, તપન કહે છે, નભોમણી, મિત્ર, દિનકર, દિવાકર, પ્રભાકર, આદિત્ય, સૂર અને માર્તંડ, આટલા બધા એના અર્થ આપેલા છે, જે પેજ નંબર 166 પર આપેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ઋણ, ઋણનો અર્થ થાય દેવું, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે આબાદી શબ્દનો વિરોધી શબ્દ આપો. આબાદી, આબાદ એટલે બરબાદ, આપણે સીધી રીતે કહીએ આબાદી એટલે બરબાદી. અહીંયા વસ્તી છે, આબોદાના છે, સહાય છે અને વેરાની છે. તો આબાદી એટલે બરબાદી, બરબાદ એટલે વેરાન થવું, ઉજ્જળ થઈ જવું, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જોઈએ એ પણ ગુજરાતી વ્યાકરણની બુકની અંદર આબાદ એટલે પતન,
બરબાદ, ઉજ્જળ થઈ જવું એવો અર્થ મળે છે, જે ગુજરાતી વ્યાકરણની બુકમાં પેજ નંબર 191 પર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે, સંયોગ શબ્દનો વિરોધી શબ્દ આપો. સંયોગ, સંયોગ તો વિયોગ, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. જે માહિતી ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં આપેલી છે પેજ નંબર 200 ઉપર. આગળનો પ્રશ્ન છે, અધમ શબ્દનો વિરોધી શબ્દ આપો. અધમ તો શું કહે છે? દમણ, ઉદ્યમ, ધમાધમ કે ઉત્તમ? તો અધમનો અર્થ થાય ઉત્તમ, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. જે માહિતી ગુજરાતી વ્યાકરણની બુક એમાં ઉત્તમનો અર્થ થાય છે અધમ, વિરોધી અર્થ છે. ઉત્તમ એટલે શ્રેષ્ઠ થાય, અહીંયા અધમ એનો વિરોધી અર્થ આપે છે, જે ગુજરાતી વ્યાકરણની બુક પેજ નંબર 192 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે, ઉગ્ર શબ્દનો વિરોધી શબ્દ આપો. ઉગ્ર, ઉગ્ર એટલે એનો વિરોધી શું થાય છે? શાંત, બેહદ, તીવ્ર કે ઉત્તમ? તો ઉગ્ર એટલે શાંત, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શિથિલ શબ્દનો વિરોધી શબ્દ આપો. શિથિલ, હવે શિથિલ એટલે ઢીલ, ચરિત્ર, ચુસ્ત કે વહાલું? તો શિથિલનો મતલબ થાય છે ચુસ્ત, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. શિથિલ એટલે ઢીલું થાય, શિથિલ એટલે ઢીલું થાય, એનો વિરોધી અર્થ થાય છે ચુસ્ત, ફિટ, એકદમ મુખ બંધ રીતે બાંધેલું હોય એ, મજબૂત. જે ગુજરાતી વ્યાકરણની બુક એમાં પેજ નંબર 200 ઉપર માહિતી આપેલી છે. આગળનો પ્રશ્ન છે, મૂલ્યના સમાનાર્થી શબ્દની જોડણી નીચે મુજબ સાચી છે. કયા મુજબ? તો મૂલ્યનો સમાનાર્થી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. તો મૂલ્યનો સમાનાર્થી શું થાય? કિંમત. હવે કિંમત, કિંમત, કિંમત અને કિંમત આ તો ના જ થાય, કારણ કે બે અનુસ્વાર અને મ બંને આપેલા છે, બે અનુસ્વાર આવશે નહીં, એટલે ઓપ્શન ડી નીકળી જશે. આ કિંમત છે, આ કિંમત છે, પણ આ કિંમતની અંદર રસ્વ ઈ આવે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. કે જે ગુજરાતી વ્યાકરણની બુકમાં શુલ્ક, શુલ્ક એનો અર્થ છે, જુઓ, દામ, દર, મૂલ્ય અને કિંમત. તો મૂલ્યનો સમાનાર્થી છે કિંમત. ભાત, પલ્લુ, દાયજો, ભાડું, જકાત, દાણ, કરવેરો, લવાજમ અને ફી. જે ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં 166માં પેજ નંબર ઉપર આ માહિતી આપેલી છે. આગળનો પ્રશ્ન છે, વિશ્વવિદ્યાલયના અંગ્રેજી સમાનાર્થી શબ્દની જોડણી નીચે મુજબ સાચી છે. વિશ્વવિદ્યાલય શું કહે છે? તો વિશ્વવિદ્યાલયને યુનિવર્સિટી કહેવાય છે. હવે યુનિવર્સિટીની કઈ જોડણી સાચી લખાયેલી છે? તો અહીંયા ઓપ્શન સી ની અંદર લખાયેલી જોડણી સાચી છે. ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જે માહિતી ગુજરાતી વ્યાકરણની બુકની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે એમાં લીધેલી છે કે સાચી જોડણી શોધો. યુનિવર્સિટી, યુનિવર્સિટી, યુનિવર્સિટી અને યુનિવર્સિટી, એટલે ઓપ્શન એની અંદર આ માહિતી સત્ય આપેલી છે, જે પેજ નંબર 157 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે, બે પૈડાની ગાડીના અંગ્રેજી સમાનાર્થી શબ્દની જોડણી નીચે મુજબ સાચી છે. બે પૈડાની ગાડીનો અંગ્રેજી શબ્દ સાયકલ કહેવાય. સાયકલ આ ઈ રસ્વ છે, બરાબર. હવે તમને એ કહું, કારણ કે જ્યાં આઈ થતો હોય, અંગ્રેજી શબ્દની અંદર આઈ હોય ત્યાં હંમેશા રસ્વઈનું ઉચ્ચારણ થાય છે, બરાબર. તો અંગ્રેજી શબ્દની જોડણીમાં સાયકલ શબ્દની આ જોડણી સાચી બને છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આબરૂદાર શબ્દના સમાનાર્થી શબ્દની જોડણી નીચે મુજબ સાચી છે. આબરૂદાર, આબરૂદાર એટલે પ્રતિષ્ઠિત, જે ઓપ્શન એ ની અંદર આપણને આપેલી છે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પડઘાના સમાનાર્થી શબ્દની જોડણી નીચે મુજબ સાચી છે. પડઘો, પડઘો એટલે પ્રતિધ્વનિ. પ્રતિધ્વનિની જોડણી અહીંયા ઓપ્શન સી ની અંદર આપી છે, એ સત્ય છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પ્રભુના પ્રેમના પુષ્પોની પરોવી કાવ્યમાળા તું. આ પંક્તિમાં કયો અલંકાર છે? અલંકારની વાત જુઓ. અલંકાર શબ્દની શોભામાં વૃદ્ધિ કરે છે, બરાબર. અહીંયા શું કહે છે? પ્રભુના પ્રેમના પુષ્પોની પરોવી કાવ્યમાળા તું. પ, પ, પ અને પ એકનો એક વર્ણ બે વાર આપ્યો હોય અથવા તો એનાથી વધારે વાર આપેલો હોય તો એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. હવે અહીંયા જોઈએ કે વર્ણાનુપ્રાસ આપણને આપ્યો છે, યસ, ઓપ્શન ડી ની અંદર આપણને વર્ણાનુપ્રાસ આપ્યો છે. હવે બીજા શબ્દો છે આપણને આપ્યા છે, યમક છે, ઉપમા છે, અંત્યાનુપ્રાસ છે, તો એ બનશે કે નહીં બને એ તો ચેક કરવું પડે, કારણ કે
ઘણા બધા દ્રષ્ટાંતો એવા છે, ઘણી બધી કાવ્ય પંક્તિ એવી છે કે જેમાં એકનો એક વર્ણ 2 વાર વપરાયો છે, છતાં પણ એ વર્ણાનુપ્રાસ નથી લખી શકતા. કેમ? કારણ કે એ કાવ્ય પંક્તિ જો તમે શબ્દાલંકારની દ્રષ્ટિએ જુઓ છો તો એ અલગ પડે છે. એ જ કાવ્ય પંક્તિ જો તમે અર્થાલંકારની દ્રષ્ટિએ જુઓ તો એ પણ અલગ પડે છે. બરાબર છે? કારણ કે શબ્દાલંકારની અંદર એના શબ્દની ચમત્કૃતિ જોવાય છે, જ્યારે અર્થાલંકારની અંદર એના અર્થની ચમત્કૃતિ જોવાય છે. અહીંયા બંને દ્રષ્ટાંત એક જ દ્રષ્ટાંત આપ્યું છે, પણ જો બંને એક જ દ્રષ્ટાંતની જો 2 રીતે પૂછવામાં આવે તો એ બંને અલગ અલગ અલંકારના ઉદાહરણ બને છે. ઓકે, અહીંયા આપણને શું કહે છે? પ્રભુના પ્રેમના પુષ્પોની પરોવી કાવ્યમાળા તું. યમકની અંદર જોઈએ, યમકમાં શું કહે છે? યમક એટલે શબ્દાનુપ્રાસ અલંકાર. એકનો એક શબ્દ 2 વાર વપરાયો હોય અથવા તો એના જેવો મળતો પ્રાસવાળો શબ્દ વપરાયો હોય તો એ શબ્દાનુપ્રાસ અથવા તો યમક છે. એટલે અહીંયા એ નથી. બરાબર? એકનો એક શબ્દ 2 વાર આપ્યો નથી, એકનો એક વર્ણ 2 વાર છે ને, એટલે યમક નહીં આવે. ઉપમા કે જેમાં સરખામણી સૂચક શબ્દ હોય, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરેલી હોય છે. અહીંયા એવો કોઈ સરખામણી સૂચક શબ્દ આપણને આપ્યો નથી, એટલે ઉપમા પણ નહીં બને. અંત્યાનુપ્રાસ, પહેલી પંક્તિ કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિ કે બીજા ચરણના છેલ્લા શબ્દનો પ્રાસ જો મળતો આવતો હોય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય છે. અહીંયા 2 ચરણ કે 2 પંક્તિ આપણને આપી નથી, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે એકનો એક વર્ણ વારંવાર વપરાયેલો હોવાથી એને વર્ણાનુપ્રાસ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે, એકને છિયાચું એવી ટેક એક રાખી છેક. આ પંક્તિમાં કયો અલંકાર છે? એકને જ યાચું એવી ટેક એક અને છેક. હમણાં હાલ આપણે વાત કરી કે એકનો એક શબ્દ 2 વાર વપરાયો હોય અથવા તો એના જેવો મળતો પ્રાસયુક્ત શબ્દ વપરાયો હોય ત્યારે યમક અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. જોઈએ અહીંયા અંત્યાનુપ્રાસ, પહેલી પંક્તિ કે પહેલા ચરણનો છેલ્લા શબ્દનો પ્રાસ મળતો આવતો હોય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય છે. અહીંયા 2 પંક્તિ કે 2 ચરણ આપ્યા નથી એટલે એ નહીં આવે. અર્થાલંકાર, એ નહીં આવે કારણ કે અર્થાલંકાર એ મૂળ પ્રકાર છે. જો આપણને શબ્દાલંકાર અને અર્થાલંકાર એવા ઓપ્શન આપ્યા હોય તો એ બની શકે, પણ અહીંયા શબ્દાલંકાર એવો ઓપ્શન છે જ નહીં, અને આ કાવ્ય પંક્તિની અંદર શબ્દની ચમત્કૃતિ છે, અર્થની ચમત્કૃતિ છે નહીં, એટલે એ પણ નહીં આવે. યમક અને ઉપમા, એકનો એક શબ્દ 2 વાર નથી પણ એકના જેવો મળતો પ્રાસયુક્ત શબ્દ છે. જુઓ, એક, ટેક, એક અને છેક, એના જેવો મળતો પ્રાસયુક્ત શબ્દ આપેલો હોય તો એ યમક અલંકાર બને છે, શબ્દાનુપ્રાસ અલંકાર બને છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. ઉપમા કે જેમાં ઉપમેય અને ઉપમાની સરખામણી આપેલી હોય, એટલે કે જેવો જેવી જેવું, તુલ્ય, સમાન, પેઠે એ શબ્દો આપેલા હોય તો એ ઉપમા અલંકાર બને છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ તો, મધુર શબ્દ વિહંગ બધા કરે, મધુર શબ્દ વિહંગ બધા કરે, રસિકના હૃદયો રસથી ભરે. આ પંક્તિમાં કયો અલંકાર છે? જોઈએ, મધુર શબ્દ વિહંગ બધા કરે, કરે અને રસથી ભરે. 2 પંક્તિ કે 2 ચરણના છેલ્લા શબ્દનો જો પ્રાસ મળતો આવતો હોય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય છે. એવું આપણે હાલ વાત થઈ, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. અનન્વય અલંકાર, જેમાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરેલી હોય, એટલે કે ઉપમેયને જ ઉપમાન તરીકે જ્યારે રજૂ કરેલું હોય ત્યારે અનન્વય અલંકાર બને છે, જે અહીંયા આપેલું નથી. યમક અલંકાર, એકના એક શબ્દ 2 વાર વપરાયો હોય અથવા તો એના જેવો મળતો પ્રાસવાળો શબ્દ વપરાયો હોય તો યમક અલંકાર બને છે, જે અહીંયા છે નહીં. ઉપમા અલંકાર કે જેમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરેલી હોય છે, જે અહીંયા સરખામણી છે નહીં, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, એ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં કયો અલંકાર છે? ચંદ્ર જેવું. એ વ્યક્તિનું, આપણે અહીંયા દર વખતે દમયંતીનું મુખ એવું કહી શકાય કે દર વખતે હું મારા લેક્ચર્સની અંદર પણ વાત કરું છું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હું પછી સંજ્ઞા ભણાવતી હોય, પછી અલંકારની ચર્ચા હોય, ત્યારે આ શબ્દને આપણે ઉપયોગ કરીએ જ છીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બરાબર? દમયંતીનું મુખ એટલે કે એ સ્ત્રીનું મુખ કોના જેવું છે? ચંદ્રના જેવું. કેવું છે? સુંદર. તો સ્ત્રીના મુખની સરખામણી ચંદ્ર સાથે કરેલી છે.
બરાબર. હવે એની સરખામણી કરેલી હોય ત્યારે કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે. અનન્વયની વાત કરી, અર્થાલંકાર એટલે કે જે અલંકારની અંદર અર્થની ચમત્કૃતિ થતી હોય તો એને અર્થાલંકાર કહેવાય છે. ઓકે, અહીંયા ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. જોઈએ કે ગુજરાતી વ્યાકરણની બુક છે, ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં દમયંતીનું મુખ ચંદ્ર સરીખું સુંદર છે એ પેજ નંબર 85 ઉપર આપેલું છે. આગળનો પ્રશ્ન છે, માતેમાં આ વાક્યમાં કયો અલંકાર છે? માતેમાં ઉપમેયને જ જ્યારે ઉપમાન તરીકે રજૂ કર્યું હોય ત્યારે કયો અલંકાર બને છે? અનન્વય અલંકાર બને છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. અંત્યાનુપ્રાસની અંદર કે પહેલું ચરણ કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજું ચરણ કે બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, બંનેનો પ્રાસ મળતો આવતો હોય તો એને અંત્યાનુપ્રાસ કહેવાય છે. ઉપમા કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરેલી હોય છે. અર્થાલંકાર કે જેમાં અર્થની ચમત્કૃતિ બતાવેલી હોય. માતેમાં અર્થાલંકારનો પ્રકાર છે અનન્વય અલંકાર. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જે માહિતી ગુજરાતી વ્યાકરણની જે બુક છે એમાં પેજ નંબર 91 ઉપર આપી છે કે માતેમાં બીજા વગડાના વા. મિત્રો, જો આપણને અન્યોક્તિ અલંકાર આપ્યો હોય, આ જ વાત આપણને આપી હોય કે માતેમાં બીજા વગડાના વા, જો એ અન્યોક્તિ અલંકાર આપેલો હોય તો એ કહેવત પણ છે. અન્ય ઉક્તિ, બીજા દ્વારા જે કહેવાયેલી ઉક્તિ છે, સર્વાનુમતે જે ઉતરી આવેલી ઉક્તિ છે, પંક્તિ છે, એને શું કહે છે? અન્યોક્તિ. માટે અન્યોક્તિની અંદર બધી જ કહેવતોનો સમાવેશ થાય છે. જેમ કે મોરના ઈંડા ચિતરવા ના પડે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રદાન, તો એ અન્યોક્તિ અલંકાર બને છે. અહીંયા માતેમાં બીજા વગડાના વા એ કહેવત પણ છે, એટલે અન્યોક્તિની અંદર પણ એ દ્રષ્ટાંત જાય. એ જ દ્રષ્ટાંત જો આપણને અનન્વય માટે પૂછેલું હોય તો એ અનન્વય અલંકાર પણ બને છે. બરાબર છે. હવે તમને એ કન્ફ્યુઝન થાય કે બેન, આ તો તમે બે કહો છો કે એક જ દ્રષ્ટાંત બે અલંકારનું બની શકે. હા, બની શકે, પણ એની અંદર ઓપ્શન અલગ રીતે મૂકવામાં આવ્યા હોય. જેમ કે અહીંયા અનન્વય આપ્યું છે તો ઓપ્શનમાં અન્યોક્તિ નથી. જો અન્યોક્તિ આપ્યું હોય તો ઓપ્શનમાં અનન્વય ના હોય. અને જો અનન્વય આપ્યું હોય અને અન્યોક્તિ આપેલું હોય તો ત્યાં પછી ઓપ્શન આપણને અલગ રીતે મૂકવામાં આવેલા હોય કે એ બી બંને એવો ઓપ્શન આપણને મૂકેલો હોય. ઓકે, તો એ આપણને ધ્યાન રહે. આગળનો પ્રશ્ન છે, કમળનયન આ શબ્દમાં કયો સમાસ છે? અવ્યયી ભાવ છે, બહુવ્રીહી છે, દ્વંદ્વ છે કે તત્પુરુષ છે? અવ્યયી ભાવ કે જેમાં કોઈ પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગેલો હોય, એનો વ્યય ન થાય. હવે પૂર્વ પ્રત્યય તરીકે કોણ લાગેલું હોય? તો યથા, પ્રતિ, આ, હ, દ, હર, દર, અધેડ, સ. તો આ પૂર્વ પ્રત્યય લાગેલા હોય ત્યારે એ અવ્યયી ભાવ બને છે. એવો કોઈ પૂર્વ પ્રત્યય લાગેલો નથી. દ્વંદ્વ સમાસ કે જેમાં બંને પદો મુખ્ય આપેલા હોય, એટલે કે બંને પદો સર્વપદ પ્રધાન સમાસ બનાવતા હોય ત્યારે એ દ્વંદ્વ સમાસ બને છે, જે અહીંયા નથી. બહુવ્રીહી શું કહે છે? એક પદ પ્રધાન સમાસ કે અન્ય પદ પ્રધાન સમાસ? તો બહુવ્રીહી એ અન્ય પદ પ્રધાન સમાસ છે કે જેમાં બંને પદો એકબીજા ઉપર આધારિત હોય છે. હવે બહુવ્રીહીની અંદર વિશેષણનો સંબંધ હોય, વિશેષણનો સંબંધ હોય, પણ આખું પદ જ્યારે વિશેષણ તરીકે વપરાયેલું હોય ને ત્યારે જ એ બહુવ્રીહી સમાસ બને છે. ઓકે, તો અહીંયા કમળ નયન, જેના નયન કમળ જેવા છે તે, એટલે બહુવ્રીહી સમાસ બને છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, યથાયોગ્ય શબ્દમાં કયો સમાસ છે? યથાયોગ્ય, હાલ આપણે વાત કરી કે અવ્યયી ભાવ, જે શબ્દમાં પૂર્વ પ્રત્યય લાગેલો હોય અને એ અવ્યય તરીકે હોય ત્યારે એ અવ્યયી ભાવ સમાસ બને છે. એ પૂર્વ પ્રત્યયો યથા, પ્રતિ, હ, દ, હર, દર, સ કે અધેડ એવા શબ્દો આપેલા હોય તો એ અવ્યયી ભાવ બને છે. અહીંયા યથાયોગ્ય યોગ્ય છે પણ યથાયોગ્ય, તો એ યથા પૂર્વ પ્રત્યય છે એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. દ્વંદ્વ સમાસની અંદર બંને પદો મુખ્ય હોય છે. બહુવ્રીહીની અંદર બંને પદો ગૌણ હોય છે પણ એ બંને પદો એકબીજા ઉપર આધારિત હોય છે. બહુવ્રીહીની અંદર વિશેષણનો સંબંધ હોય પણ આખું પદ જ્યારે વિશેષણ તરીકે વપરાયેલું હોય ત્યારે એ બહુવ્રીહી બને છે.
અહીંયા તત્પુરુષ આપ્યું છે કે જેમાં વિભક્તિના પ્રત્યયો સંબંધ ધરાવે છે. ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે હાર-જીત શબ્દમાં કયો સમાસ છે? હાર-જીત, હાર કે જીત, જે સમાસમાં બંને પદો મુખ્ય હોય એને દ્વંદ્વ સમાસ કહે છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુક એની અંદર જે ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણની અંદર આપેલું છે હાર-જીત, કાચું પોચું, તાળું ચાવી. તો એની અંદર આ માહિતી આપેલી છે કે હાર-જીત વૈકલ્પિક દ્વંદ્વ સમાસ બને છે, જે પેજ નંબર 65 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે સજ્જન શબ્દમાં કયો સમાસ છે? સજ્જન, જન છે, કેવો જન છે? સજ્જન, સત એટલે સારો, જન કેવો માણસ છે? સારો માણસ. જે સમાસમાં વિશેષણનો સંબંધ આપેલો હોય, ઉપમેય ઉપમાનનો સંબંધ આપેલો હોય કે ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ આપેલો હોય ત્યારે એ કર્મધારય સમાસ બને છે. સજ્જન માણસ છે, કેવો માણસ છે? સારો માણસ, એટલે એ કર્મધારય સમાસ બને છે, એટલે કે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. જે માહિતી ગુજરાતી વ્યાકરણની બુકની અંદર આપેલી છે પેજ નંબર 70 ઉપર સજ્જન શબ્દ. આગળનો પ્રશ્ન છે કલાધર શબ્દમાં કયો સમાસ છે? કલાધર, મિત્રો કલાને ધારણ કરનાર, કલાધર એટલે ઉપપદ સમાસ આવે, પણ અહીંયા ઓપ્શનની અંદર આપણને ઉપપદ સમાસ આપ્યો નથી. ઓકે, એટલે આ પ્રશ્ન ત્યાં યોગ્ય રહેતો નથી. ત્યાં નવો એક ઓપ્શન ઉમેરવો પડે. ઈ કયો છે? ઉપપદ સમાસ છે. આ ઉપપદ સમાસનું દૃષ્ટાંત છે. કલાને ધારણ કરનાર, કલાધર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સમજણથી બહાર, જે સમજણથી બહાર છે એને શું કહેવાય છે? તો ધ્યાનથી બહાર છે, આપણી ખબર બહાર છે, તો એને કહેવાય છે અગોચર, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. અહીંયા ગુજરાતી વ્યાકરણની બુક છે એમાં જ્યાં પગફેરો ન થતો હોય એને શું કહેવાય છે? અગોચર. જે જમીન, જે જગ્યા આપણા સમજણ બહાર છે, આપણને એનાથી ખ્યાલ નથી, એને કહે છે અગોચર, જે પેજ નંબર 208 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાપ વિનાનું. પાપ વિનાનું, નિર્દોષ, ભોળું, ચતુર કે અનઘ? તો ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે એને અનઘ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેનું મન બીજે હોય, જેનું મન બીજે હોય એને શું કહેવાય છે? અન્ય મનસ્ક, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આ માહિતી પણ ગુજરાતી વ્યાકરણની બુકની અંદર આપેલી છે કે જેનું મન બીજી બાબતમાં કે બીજા સ્થળે લાગેલું હોય એને કહેવાય છે અન્ય મનસ્ક. આ માહિતી પેજ નંબર 208 ઉપર આપેલી છે, જે મોક ટેસ્ટ 44 ની અંદર પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પગથી માથા સુધી. પગથી માથા સુધી એને કહેવાય છે આપાદ મસ્તક, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જે ગુજરાતી વ્યાકરણની બુકની અંદર આપેલું છે કે પગથી માથા સુધીનું, જેને કહેવાય છે આપાદ મસ્તક, જે પેજ નંબર 212 ઉપર આપેલી માહિતી છે. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઈચ્છિત ફળ આપનાર ઝાડ. ઈચ્છિત ફળ આપનાર ઝાડ એને કહેવાય છે કલ્પવૃક્ષ. કામધેનુ, તો એને ગાય જે છે એને શું કહે છે? કામધેનુ. સુવર્ણ વૃક્ષ ન થાય કે મનોવાંછિત પણ ન થાય, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે સંધિ છોડો. અહીંયા સંધિ છોડોની વાત છે. એક અહીંયા 1 + 1 બરાબર શું થાય? એક થાય. હવે 1 + 1 ક્યાંય ઓપ્શનની અંદર આપણને આપ્યો નથી, બરાબર છે? કેમ 1 + 1? તો નિયમ એવું કહે છે કે અ વત્તા એ બરાબર શું થાય? અઈ થાય. અ વત્તા એ બરાબર અઈ થાય. તો આ વિજાતીય સ્વર સંધિનો નિયમ છે, એટલે કે એક ક વત્તા અ વત્તા એ, એટલે આ અ વત્તા એ બરાબર શું થાય? અઈ થાય. તો આ અઈ કોને લાગુ પડશે? કને. એટલે ક વત્તા અ વત્તા એ બરાબર અઈ. તો એ કઈ ક, એટલે અહીંયા એક પણ ઓપ્શનની અંદર આપેલું નથી, એટલે અહીંયા એકે સાચો જવાબ આપ્યો નથી. આગળનો પ્રશ્ન છે સંધિ છોડો દિક્પાલ. તો દિક્પાલ નિયમ એવું કહે છે, જોજો દિક્પાલ, તો
દીક વત્તા પાલ, તો ત્યાં શું થશે? જો જ્યાં સ આપ્યો હોય, શરણાઈનો શ, સસલાનો શ કે ષટકોણનો શ આપેલો હોય તો ત્યાં ક થાય છે. તો દિક્પાલ શબ્દનો સાચો સંધિ વિગ્રહ છે દિશ વત્તા પાલ એટલે કે દિક્પાલ. જે માહિતી આપણને બુકબર્ડ દ્વારા પ્રકાશિત વ્યાકરણની બુક છે એમાં દિશ વત્તા પાલ બરાબર દિક્પાલ, જે પેજ નંબર 182 ઉપર આપેલી છે. આ પ્રશ્ન મોક ટેસ્ટ 4માં 177માં પ્રશ્નની અંદર પણ પૂછાઈ ચૂક્યો છે. આગળનો પ્રશ્ન છે છંદ ઓળખાવો. જીવનમાં જબકાર કરે છે હૃદયમાં બલ હે વિભો પૂરજે. શું કહે છે? જીવનમાં જબકાર કરે છે હૃદયમાં બિલ હે વિભ પૂરજે. મંદાક્રાંતા છે, દ્રુત વિલંબિત છે, ભુજંગી છે કે કટાવ છે? તો જ્યારે આપણને આવી કાવ્ય પંક્તિ આપી હોય ત્યારે શું કરીશું? એના અક્ષરોની સંખ્યા ગણીશું. શું કહે છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે 12 અક્ષર આપ્યા છે, બીજી પંક્તિ છે એટલે પણ જોવું પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બંને પંક્તિમાં આપણને કેટલા અક્ષર આપ્યા છે? 12 અક્ષર આપ્યા છે. હવે 12 અક્ષર છે એટલે મંદાક્રાંતા છંદ નહીં આવે, કટાવ છંદ એ માત્રા મેળ છંદ છે એટલે એ પણ નહીં આવે. અહીંયા ભુજંગી અને દ્રુત વિલંબિત આપ્યા છે, બરાબર છે. બંને છંદ 12 અક્ષરના છે, દ્રુત વિલંબિત અને ભુજંગી આ બંને 12 અક્ષરના છે. દ્રુત વિલંબિત છંદનું બંધારણ ન ગણથી શરૂ થાય છે, નભભર. ભુજંગી છંદનું બંધારણ ય ગણથી શરૂ થાય છે, ય અને ય, 4 ય છે. અહીંયા જોઈએ કે એનું બંધારણ શેનાથી શરૂ થાય છે? જુઓ, જીવન એટલે કે રસ્વ છે. શું કહે છે? રસ્વ છે. પણ મિત્રો અહીંયા આપણને દીર્ઘ આપ્યું છે. શું આપ્યું છે? દીર્ઘ આપ્યું છે. પણ હવે બીજી વાત, કવિ છૂટ લે છે એવું તમે ઘણીવાર સાંભળ્યું છે, બરાબર છે. કવિ છૂટ લે, ક્યારે છૂટ લે? તો એ શબ્દનો જો બીજો અર્થ મૂકવા જાઓ તો એનો અર્થ બદલાઈ જાય. એટલે દલપતરામે કહ્યું છે કે જો લઘુનો ગુરુ અને ગુરુનો લઘુ કરવો પડે તો કરવાનો, પણ કાવ્યના સૌંદર્યને ઠેસ ન પહોંચાડવાની. તો અહીંયા પણ કવિએ છૂટ લીધેલી છે. જીવનમાં એને જ રસ્વ ગણ્યો છે. એથી પણ વધારે ઉત્તમ કે જ્યારે કાવ્ય પંક્તિ છંદોબદ્ધ થઈ ત્યારે એના ઉપર આ ગુરુ અક્ષર છે એના ઉપર લઘુની નિશાની કરીને આપેલી છે. માટે આ જને આપણે કેવો ગણવો પડે? લઘુ ગણવો પડે, જે આપણને પેપરમાં આપ્યું નથી. એટલે તમે બધા કન્ફ્યુઝન અહીંયા અનુભવો. લઘુની નિશાની હોય એટલે લઘુ, લઘુ અને લઘુ. હવે 3 આગળના લઘુ હોય તો કયો બને? ન સ લ. હવે 12 અક્ષર હોય અને ન ગણથી બંધારણ થતું હોય તો દ્રુત વિલંબિત થાય, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બને. બીજી એથી પણ વધારે સારું કે જુઓ, બીજી પંક્તિની અંદર પણ અહીંયા રુદય, તો હ વત્તા રૂ છે, હવે એ રસ્વ ઉચ્ચારણ છે. દ પણ રસ્વ છે એટલે એ પણ લઘુ છે. આ પણ ય લઘુ છે. એટલે કે લઘુ, લઘુ અને લઘુ એટલે 3 પણ લઘુ અક્ષર છે, એ પણ ન ગણનું બંધારણ બનાવે છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે દ્રુત વિલંબિત છે, 12 અક્ષરનો છંદ છે જેનું બંધારણ છે નભ ભર. ભુજંગીનું બંધારણ છે ય અને ય. ઓકે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. ગુજરાતી વ્યાકરણની બુકની અંદર આ માહિતી આપી છે કે જીવનમાં જબકાર કરે છે હૃદયમાં બલ હે વિભુ પૂરજે, જે પેજ નંબર 107 ઉપર માહિતી આપેલી છે. આગળનો પ્રશ્ન છે છંદ ઓળખાવો. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. જોઈએ, છેલ્લો અક્ષર જોયો, ગુરુ છે, યસ. બીજા ક્રમે અક્ષરોની સંખ્યા ગણો, કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 અક્ષર સંખ્યા છે. હવે 17 વાળા કેટલા છંદ છે? તો 17 વાળા મંદાક્રાંતા અને પૃથ્વી બંને છે, આ બંને નીકળી જશે, બરાબર છે. દ્રુત વિલંબિત અને ભુજંગી નીકળી જશે. હવે આગળના 3 અક્ષરને અલગ કરો. જુઓ, લઘુ, ગુરુ અને લઘુ. એટલે જ ભા ન. જ ગણનું બંધારણ બને છે. મંદાક્રાંતામાં મ ગણથી શરૂઆત થાય, પૃથ્વીમાં જ ગણથી શરૂઆત થાય. મંદાક્રાંતાનું બંધારણ કયું છે? મભન તતગાગા. પૃથ્વી છંદનું કયું છે? જસ જસય લગા. આ બંધારણની શરૂઆત જ ગણથી થાય છે, એટલે કયો છંદ છે? પૃથ્વી છંદ છે. એટલે કે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. જે માહિતી ગુજરાતી વ્યાકરણની બુકની અંદર આપેલી છે
પેજ નંબર 108 ઉપર. અને એ પ્રશ્ન મોક ટેસ્ટમાં પણ પૂછાયેલો છે, મોક ટેસ્ટ 10 કે જેમાં પ્રશ્ન 95મો પ્રશ્ન આપેલો છે એ પણ છે કે ધમાલ ન કરો જરાય નહીં ને ભીના થશો. જ્યારે રાવી પાઠકની પત્ની મૃત્યુ પામે છે ત્યારે રાવી પાઠક આ પંક્તિનું ઉચ્ચારણ કરે છે, એ પણ આપણને ધ્યાન રાખવાનું છે. આગળનો પ્રશ્ન છે, છંદ ઓળખાવો. ઠંડો હિમ ભર્યો વહે અનિલ ઉત્સાહને પ્રેરતો. અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપી છે, છેલ્લો અક્ષર ચેક કરીએ, જુઓ શું કહે છે, પ્રેરતો. તને કાનો અને માત્ર છે એટલે ગુરુ છે. બીજા ક્રમે અક્ષરોની સંખ્યા ગણીએ, જુઓ અહીંયા એક ભૂલ પકડવાની છે, જોજો શું કહે છે, અક્ષરોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તમે એવું કહેશો કે બેન 18 અક્ષરનો છંદ એ કે તો છે જ નહીં. મંદાક્રાંતા નહીં, ધ્રુત વિલંબિતે નહીં, શાર્દુલ વિક્રીડિતે નહીં ને પૃથ્વીએ નહીં. મંદાક્રાંતા 17 અક્ષરનો છંદ છે, પૃથ્વી 17 અક્ષરનો છંદ છે, શાર્દુલ વિક્રીડિત 19 અક્ષરનો છે ને ધ્રુત વિલંબિત 12 અક્ષરનો છે. તમે એની 18 અક્ષર સંખ્યા ગણો એટલે કશું કરીને આવો નહીં, ઈ ઉપર રાઉન્ડ કરી દો, બરાબર છે. પણ મિત્રો અહીંયા કાવ્ય પંક્તિમાં ભૂલ છે. ઠંડો હિમ ભર્યો વહે નય અનિલ શો. શું છે, અનિલ શો ઉત્સાહને પ્રેરતો. અનિલ પછી શો આપે છે. હવે તમારી અક્ષર સંખ્યા ગણી જુઓ કેટલી થાય છે, તો અક્ષર સંખ્યા હવે 19 છે. ઠંડો હી, અહીંયા હી ઉપર હમણાં જેમ વાત થઈ કવિએ છૂટ લીધેલી છે, લઘુ અક્ષર છે એના ઉપર ગુરુની નિશાની આપેલી છે. એટલે જો અનુસ્વાર તીવ્ર હોય તો જે તે મૂળાક્ષર કેવો હોય, ગુરુ. ડને કાનો માત્ર છે એટલે ગુરુ છે ને આ ઓલરેડી આપણને ગુરુની નિશાની કરીને આપે છે એટલે ગુરુ છે. 19 અક્ષર થતા હોય, આગળના 3 જો ગુરુ થતા હોય એટલે કે મ ગણથી બંધારણ થતું હોય તો શાર્દુલ વિક્રીડિત છંદ હોય જ. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. મિત્રો અહીંયા આપણને જે જુનિયર પ્રોગ્રામરની જે એક્ઝામ હતી એની અંદર જે પ્રશ્ન પૂછ્યા હતા એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. એ સાથે બુકબર્ડ દ્વારા પ્રકાશિત જે ગુજરાતી વ્યાકરણની બુક છે એમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા છે એ આપ જોઈ શકો છો. થેન્ક યુ.